પછી આવું છું આજે કશું માગું છું મને નોકરી મળી જેવું કર્યું ઇન્ટરવ્યૂ આવવા જવાનું છું ઇન્ટરવ્યૂ પાસ કરશે એનો છોકરો થયો પણ હજુ દેખાયો નહીં એને ઇન્ટરવ્યુ આવવા જવાનું એને ખબર નહીં પડતી હોય કેટલા વાગ્યા ટાઈમ ચોય નો ચોય થયો હજુ દેખાયો નહીં એને ઇન્ટરવ્યુ આવવા જવાનું ખબર નહીં પડતી જો હોય તો રખડવા ના આવી જાય ટાઈમે જવાનું હોય એ નહીં ખબર પડતી હોય એને ના ના કઈ સાટ્યો લે કઈ સાટ્યો હા જો લે રખડ કરો રોમાપીર મંદિર જતો દર્શન કરવા શું રોમાપીર કરે આજ મારે ઇન્ટરવ્યુ આપવાની જાવ એટલે કહું ઇન્ટરવ્યુ વાળા નહીં ખબર પડતી કેટલા વાગ્યા ટાઈમે પહોંચે કોક નોકરી રાખે પછી કોણ રાખે દર્શન કરવા જતો તને ખાવા હું આલું તને ખવડાવું હું આપણા રોમાપીર ખાવા નહીં આલવા આવે આપણે નોકરી જઈશું ને ટાઈમે ઇન્ટરવ્યુ આલવા જઈશું ને તો કોક આપણા નોકરી રાખશે એવું ના કે રોમાપીર એ બધું સાચું પણ ટાઈમે આપણે પહોંચીએ ને ભાઈ તો આપણને કોક નોકરી રાખે આ પેલા વિનુજી છોકરા અંગત ફરફર ના કરે તું ત્યાં કરે એ તો વાંકડા જેવું તું એની વાતે સડી જવું ભાઈ તું એવો થઈ જવું એ તો આ પાવડા નહીં ખેતરમાં રખડે તારા ખેતરમાં જ રખડવાનું તા ભાઈ દર્શન કરવા જતો એ તો એન ડોહન કોહ બધા ખેતરમાં જ હોય આખો દા આપણે ખેતરમાં આપણે પાવડો લઈ જઈ જવાનું આપણે નોકરી કરવાની આપણે 50,000 પગાર આવે ને આપણા ઘેર તો સારું આ મહેનત મજૂરી કરી કરીને તો હું હે ને થાકી ગયો અમારો ચંપલ લઈ ગયો એટલે એવું નહીં કરાવું કે તું મારા જેવી મહેનત કરું ને એવું હું રહીશ તો તું હારી નોકરી કરું ને 50,000 પગાર આવે ને તો શાંતિ આપણે બે જીવન જાય ખબર પડી આપણે મજૂરી નહીં કરવી આપણે બેટા મજૂરી થાય નહીં મેં તો કરી થાકી ગયો હવે તારા એવું નહીં કરવાનું આ ભણાયો શું લેવા તમે આટલો ખર્ચો કોના હાથર મેં કર્યો તું ભણવું તને સારી નોકરી મળે તારું જીવન સારું જાય એટલા માટે મેં તને આ બધું ખર્ચા કરીને હું મરી ગયો મારો તપલ કરે એટલે મેં તને આટલી બધી મહેનત મજૂરી કરીને તને આટલો બધો ભણાયો એમ નહીં ભણાયો આ રખડવા હતા નહીં ભણાયો બરોબર એટલે આપણે કાલે ઇન્ટરવ્યુ આલીએ ને તો નોકરી કો આપણા રાખે એટલે જલ્દી જા ઇન્ટરવ્યુ આલે હા તું જલ્દી પહોંચ અને ઇન્ટરવ્યુ આલી પછી નકર ભૂલી દે હા જાઓ પાસ થઈને આવો પાસ પાસ થઈને આટલી બધી ખર્ચો કોને હાથ પાસ થવા કરી મારા કે રાખે જજે બાઈક કો ચલાવતો નહીં ધીમે ચલાવજે રખડવા હું ના પાડું કે જે હોય છોકરો જોડે રખડવા ના જા કરે આ બધા છોકરા રખડે પેલ કોમ છે તરમાં જે પેલા છોકરો આમ છે આપણે થોડા એવા છોકરા બનાવવાના આપણે કમ્પ્લીટ ઘણી નોકરી કરે ને એમનું જીવન સુખી જાય ભર્યું આપણું જ નહીં થયું ભાઈ એમનું તો જિંદગી જાય રખડવાનું હોય આખો દાડા રોમાપીર અરે પણ આખો દાડા શું રોમાપીર કરવાનું હોય હવે ખાવા રોમાપીર થોડા આલી જવાના આ ઇન્ટરવ્યુ આલવા જવાનું તો રોમાપીર આવવાના ખબર તો પડતી નહીં આ એના તકે તો મેં જેટલી મજૂરી કરી 4-5 વીઘા જમીન હતી એમાં 3-4 વીઘા મેં કાઢી એના ભણાય તો હું નવરો થઈ ભાઈ એના પણ નહીં પૂછતા કદાચ કહીએ કે આપણે જા તું કમ્પ્લીટ ટાઈમે બધું કર બબલ્યા કરો અલ્યા શું કહું યાર જવા દો ને લે હું શું કહું તમારે પેલા રખડાવું અરે ઇન્ટરવ્યુ આલવા મોકલ્યો તો ઇન્ટરવ્યુ આલાવો એને કહેતા કામ ધંધો કરાવો કામ ધંધો ભાઈ મારા કામ ધંધો નહીં કરાવવાનો એને નોકરી મોકલવાનો હારો પગાર આવે આ પેલો તમારા છોકરા આગળ પેલું તમારો છોકરો શું પેલો
તો હવે ચિત્તા રખડ આખો દાડ કર તમે કશું નહીં કહેતા બુડો બેસો એ પેલા મારા છોકરાને લઈને ગયો હતો ચાંદનો શી ખબર ચોક રખડવાના આવી ગયા હતા તમે યાર કઈ કહેતા નહીં મારા છોકરો કેમ કેપેબલ માણસ છે તમને ખબર છે મારો છોકરો કોણ ના કેપેબલ માણસ છે વાત કરો ચશ્મા ટોપી બોપી એ બધું વિનોદજી એ તો બધું જાત મહેનત કમાઈ તમે લાવો ને પછી કરાય બજારમાં મોકલવો તો સાકો હોતું એને કામ પા ધરતીન તો આજે આપણા છોકરા તો મેં બોડ્યો આવડત હે રખડ કર આ પેલા ની તમારા છોકરા તો નહીં આવડત આઈ જાવ બે આયા રખડતા મેં બોડ્યા એવો આ તમારો છોકરો તો એ મોકલ્યો ઇન્ટરવ્યુ આલવા એવો તારે ટાઈમ થઈ ગયો બુડો ઇન્ટરવ્યુ આલવા ના જવું પડે એટલે સોનું તું આ વોચમેન નું ના એના નોકરી હારી મળી હે કેવી નોકરી એને તો મોટી કંપની નોકરી મળવાની હે અલ્લા ના મળે 50,000 પગાર આવે એવી નોકરી મળે સપના જો સપના સપના નહીં હકીકતમાં 50,000 નોકરી આપણા છોકરાને મળે એમની મેં આટલી બધી મહેનત મજૂરી કરીને મરી ગયો હું એટલે એને તો મેં તું મહેનત કરીને મરવાનો ખાત એને કઈ કામ ધંધો કરાવતો નહીં કે ઇન્ટરવ્યુ લાવ એમ નોકરા મળતા અરે એમ નોકરો ના મળે વિનુજી એમની આ બધા મેં તરિયો ઘસી કાઢ્યા એના હાથર તો નોકરી એના લાગે ને એટલા માટે તો મેં મારા આ જો ને બધો મારું શરીર જો કેવું થઈ ગયું એટલે જોયું મેં હવે બે હાડકો રહ્યો હવે એને હાથર તો મેં આ ને બધું જેટલું બધું પેલે કરી નાખ્યું એના કરતા ખાવાનું રાખો અને એ પેલો અડુંગા જેવો થાય એ કશું નહીં એ પાસ થઈને આવે ને હા. એટલે તો હું તમને કહીશ કે જો શું પાસ ના આ થાય જો આ મારું મહેનત નું ફળ જુઓ પછી હું કહીશ હારું મારો છોકરો છે પાછો તો એ તમારો છોકરો તો આમ તો રખડતું હજી જો એવું એના કહેવાનું રાખો તમે હાવ બગડી ગયો હો અલ્યા હું તો કહું છું પણ એ તો છોકરો આ તો તો તમે કઈ કહેવાનું એક તો પેલા મારા નહીં બગાડે કશું એમ ના બગડે તમારો છોકરો તો મારા છોકરાને બગાડતો હશે કશું ને મારા તો બોલ જ નહીં મારો એના છોકરો હે ને, તમને ખબર છે શું? 1100 રૂપિયા રેબનના ચશ્મા લાવવાના અલ્યા પણ થોડા પૈસા શું તમે આ બધા આ બધી ટેવો પાડો એટલે ભાઈ કશું નહીં આવી બધી ટેવો નહીં પાડવાની 250 રૂપિયા તો ખાલી એક ટોપી લાવે મારા હાથે લાવતો તો કે કાકા તમારા હાથે ટોપી લાવું કોઈ મૂર્ખા આગળ બોલતું વિનોદજી બહુ મોઢે નહીં ચડાવવાના આવી રીતે મોઢે ચડાઈ તો છોકરા બગાઈ નાખ્યા તમે કશું બગડે નહીં એમ શું ના બગડે બગડી તમે જાય. વાત કરો પછી તમે તમે જ મોઢે ચડાવો પછી છોકરા શું કરે આ તે હવે તમે તો પણ ઇન્ટરવ્યુ એક લાવવા તો વાદળું હોય અને પા તમે નિહાળી આલદો એટલે તો જાય તમે છોકરા ભણાવો ને તમે તારા. કરવા જો પાસ થાય તો પૈસા આલે તો ઉછીને આલજો પણ મને થોડા એ તો હું હાલીશ હે પાસ થઈને આવવાનો મારો અને આ એ બધું કીધું ભગવાન કરે પાસ થતા છે એમ અરે તમે જોજો આવડે હું તો આ હા ને આજે ઇન્ટરવ્યુ જયો હે ને પાસ થઈને જ આવશે ઘરી થઈ ગયો ઘર આ મહેનત એમને એમ નહીં કરી થઈ ગયો આ મહેનત એમને એમ નહીં કરી 4 વીઘા વેચી માર્યો અરે પણ વેચી પણ કોના એ બધું એના પાછળ ખર્ચો કર્યો ને એટલે આ એટલું બધું ભણાયો અને આ મારા બોલ તમને આગળ આવશે એક દાડો રડવાનો વારો આવશે તમાર અને કશું ના આવે તમે જોજો જો આ છોકરો હતા. પાસ થઈને આવે ને એટલે હું તમને કહી કે જો વિનુજી નોકરી લાગી કશું તો અને 50,000 પગાર આવશે 50 બહુ 50,000 જેવો પગાર લાવો મારે જોજો હા, તો. જે મોટા. હા, જોજો. એ હા જોજો. હું આ કહું તો. છોકરો પોતે માથે ચડાઈ દે કે ના એ છોકરા એવા એને એવા બગાડ આના એ કેવા મારો છોકરો જોવા અરે પણ તમે તમારા છોકરાને હાચવો ઉપર એ અમારા છોકરા બગાડે એ નહીં ખબર પડે સારું ટાઈમ થઈ ગયો હે હું ખેતરમાં જતો આવું છોકરો ગયો ઇન્ટરવ્યુ આલવા એ ઇન્ટરવ્યુ આલીને આવો તો આલે હું ખેતરમાં જતો આવું અને જોતો આવું કે પાણી આવ્યું હોય તો પાણી વધતો આવું પાવડો લઈ જાવ ને તો હું ખેતરે લઈ પાછો આવું છોકરો આવે તો હું જલ્દી પાસ થઈને આવે ને મને ખુશખબરી સંભળાવવાની મને મહેનત કરીને આટલી બધી મારી મજૂરી આવે ને મારે તો જીવન ધન્ય થઈ ગયું ના મારે તો ધન્ય થઈ
ખેતરમાં જવું હોય. આ ખેતરમાં જ જવાનું હોય તમારે આખો જિંદગી નહીં એટલે ચેતરમાં જ જવાનું. આખી જિંદગી તમારે ખેતરમાં જ કાઢવાની. છોકરો રખડો કરે છોકરો રખડવા નહીં ગયો, છોકરાને તો ઇન્ટરવ્યુ આલવા મોકલ્યો હો મેં. એટલે એ ચાલતા છે ખાસ કોઈ દાડ તારી જિંદગીમાં તે ઇન્ટરવ્યુ આલી? આલ્યું હો? ઇન્ટરવ્યુ એટલે શું? અલ્યા એટલે તો મેં હે ને ઇન્ટરવ્યુ આલવા મોકલ્યો કે હવે આપણે તો હે ને એનું જે ઇન્ટરવ્યુ એટલે શું એમને પૂછો તો ખરા. મારી વાત હોભળો, આપણે તો આપણી જિંદગી હે ને ક્ષેત્રમાં જતી રહી મહેનત કરીને. એટલે છોકરા કહો આપણા જેવું ના કરે ને એટલે મેં કીધું તું ભાઈ હે ને ઇન્ટરવ્યુ આલે, હારી નોકરી લાય અને 50,000 જેવો પગાર આવે ને. એ ધણોજી તમારો છોકરો હે ને રખડે રખડેલ ના કહેવાય. હા. કશું રાખે ફેલ કહેવાય. ફેલ. ફેલ. એક નંબર. તમને મગજમાં નહીં બેહે ભાઈ. પણ હું શું કહું છું, એનો ઇન્ટરવ્યુ આલવા ગયો હો. એ તો મોટી કંપનીમાં ઇન્ટરવ્યુ આલવા ગયો હો. એવું? તાર અને કેટલો પગાર છે? પગાર 50,000 રૂપિયા પગાર આવે એવી નો. 50,000. મજાક ના કરશો. એ તો ઇન્ટરવ્યુ પાસ કરીને આવો ને પછી હું તમને કહી 50,000 ચેવો હોય જોયા કે નહીં તમે? જોયા? આવશે તારા. આટલી બધી મહેનત કરીને મારા ચંપલો ગહાઈ ગયા. ધણોજી શું ફેંકા ફેંક કરે હે? યાદ આયા રે. 15,000 પગાર માં લાલ નો. હા ને? તો જોજો આમ. હા. હે? 15,000 ધ્યાન રાખીને આમ જેવો તેવો. પૂરું થાય ઈનુજી. 50,000 પગાર લેવામાં ના લેવા તો તમારો 4 વીઘા હતું ને એ જ્યું. પણ ધીનુજી આમનો છોકરો એને હે ને, નોકરી મળે ને એ દખે થઈને મેં આ બધી હે ને મહેનત મજૂરી આ બધું કર્યું હોય. આમનો છોકરો આખો દાડો રોમ પીરે હોય. અમથું લે. રોમ પીર ના શું નોકરી કરતા છે? એમ કરતા તમે હા ને આ પાવડો તમારે ઝાલવાની જરૂર નથી. આ પાવડો એના હાલવાની જરૂર છે. રખડેલ ના આપો. મારે ભાઈ હે ને તમારા જેમ મારા છોકરાને પાવડો લઈને ખેતરમાં નહીં મોકલવાનો. મારે તો નોકરી આવે ને એટલે હું રાજી. મારો છોકરો હે ને નોકરી ધંધો જાય, હારી નોકરી મળે અને 50,000 પગાર ઘેર લાવે ને ભાઈ એવું કામ આપણે કરવાનું. એટલી તો બધી મને ખબર પડી છે બરાબર. તમારો છોકરો બધે જાય પણ તમારો છોકરો કોની હંગા જાય એ ખબર પડી? એમને નહીં ખબર. કોની આગળ જાય? મારો છોકરો ચોય જાય જ નહીં. ક્યું ના જાય? પેલો વિનુજી છોકરો નહીં પેલો ચેતુ. એ તો પેલો આ એ વિનુજી છોકરા આપડે વિનુજી ને મેં કહ્યું ઠપકો આલ્યો ખબર હે? વિનુજી એ ઘેર આયા તા ને તો મેં કીધું મેં ભાઈ તમારા છોકરા ને થોડુંક કહેવાનું રાખો 2 શબ્દ. હાવ મોઢે ના ચડાવી દેશું. ઠપકો આલો એ બે અંગાત ના જોડે ને જોડે. જોડે થાય અને પેલા વિનુજી છોકરો તો પીધા વગર ચાલે જ નહીં. ના ચાલે એ તો ફૂલ ફૂલ થઈ જાય હે. ના, પણ વિનુજી મેં- તો ચો માગે મેળવા. મેં મારા છોકરાને કહી દીધું આજે તીનુજી આમનો છોકરો પીતો દશે ને પી વખતે તા હોતું હશે. અરે મારો છોકરો પીતો હોય ભાઈબંધ છે એવા હ પીવત નહીં. બે પીતા છે મને એવું લાગે. ના, આગળ નહીં પીતા જ હોય ટીનુજી. મારો તાપ ચેટલો અમારો છોકરો પીતો હોય આ તો બધી તો ખબર હે કે માર ચેલો પગાર ચેલો? ખબર હે મારા કાકો મહેનત મજૂરી કરીને આ ક્ષેત્રમાં તૂટી ગયો એટલે કે હું આવું કામ કરીશ ને તો મારા બાપનું શું થશે એવું એ વિચારે. આ પગાર ચેલો કીધું? પગાર હે 50,000 પગાર. અલે આ 50,000 પગાર લેવા પોતે લેવાય જાય એ નહીં ખબર. હે ચાલો જી તમે યાર તો શરીર હાચો થોડું. હું તો હાચું કહું. તમે ટીનુજી હે ને મારા છોકરાને ખાલી પાસ થઈને આવો ને અરે ટીનુજી તમે ખોટા માણસ જોડે ઉભા રહ્યા. ના ના ના, અરે લેવા જ જવાનું આપણું બોર બગડ્યો હોય. આ તો ધનોજી હું તો તમને હજુય કહું પાછા વળી જાવ આડી રાત એની સી વાત. હું હાચું કહું હે. મારે તો મગજમાં હે ને એક જ ભાઈ બેહી ગયો તો આપણો છોકરો હે ને આપણે પાવડો ઝાલીને ખેતરમાં મરી ગયા ને એમ આપણો છોકરો પાછળ એવું કરવો ના જોઈએ. આપણો છોકરો સારી નોકરી સારું કામ કરે સારો પગારદાર બને ને એવું ઈચ્છું. એવું કઈક નહીં, એવું કઈક કહેવાય. વાડે વાડે રન બાપે વાપે. એવું જ થાય તા. એવું જ તમે થાય. જિંદગી ખેતી કરીએ તો છોકરો ખેતી જ કરશે. હું પણ શું આપણે કહું? એવું નહીં કરવા દેવું. ખેડૂતનો છોકરો ખેતી જ કરે. ખેતી જ કરે. તમે ગમે એટલા એ ભણાવશો ગણાવશો ને તો યા રૂપિયા તમારો મેર ના આવવા દે લે. એ પહેલા જેવી કહેવત છે ને, હોય. એ કહેવતમાં મારે હે ને થોડોક સુધારો લાવો ખબર હે? કેવો સુધારો લાવ? ચોલો. આ નહીં કેતા વડ એવા ટેટા ને બાપ એવા બેટા. હા. મારે હે ને મારે એવું નહીં કરવું. તા? મારો છોકરો હારો હે ને નોકરી 50,000 પગાર લાવે ને હું ખેતરમાં મજૂરી કરીને મરી જાઉં ને એવું મારા છોકરાને નહીં કરવા દેવું.
હવે તમારો છોકરો મજૂરી તો કરવાનો જ છે અરે ના કરે જોઈ લેજો તો તો હું તમે હા, તો તમે જોઈ લેજો અરે હું તમને કહીશ કે જોઈ લો ટીનુજી આ મારો છોકરો કશો વાંધો નહીં. નોકરી ધંધો લાગીને આવશે ને પછી આ કોઈ કશું નેકર કરવાનું છે ને નહીં. ગામમાં આમ નેકર છે ને તો તમે આમ કહેજો કે હા, હા અલ્યા છોકરો હેડ્યો બીજાને તો આટલું મેણું માર્યું હોય ને તો એ તો એના છોકરા પાછો વાર લે ખબર નહીં પડતી મેણું માથાનો ઘા કહેવાય મેણા તો- મૂર્ખો સુધરો જગત તો મેળા મારવાની જ તે એ મેણા તો આપણે આ ના આપણી મસ્તી મત રહેવાનું આપણે આપણી રીતે જ કરવાનું એમને એમ તો કયું કરવું નહીં. એમને એમ તો ઉકલી જશો ઉકલી જશો તમે ધનોજી કશુંય નહીં ઉકળાના તમે એક દાડો કહેશો કે ના ના તો તમે ધનોજીની વાત સાચી હે કે ના ના આપણા ને બાપ દીકરો ખેતી કરતા જોઈશું આપણે. ધનોજીની મહેનત હે ને રંગ લાવી એવું તમે મને કહેશો નાખો ને તમે ધનોજીન છોકરો ખેતી નહીં કરતો હોય ધનોજીન છોકરો પીલ પડ્યો છે ને પાવડો લઈ પડ્યો છે મને ખબર ખબર છે પડી. મારો છોકરો શું કરે ને બધું હવે તમે બધી મને ખબર પડે મેણા ના મારશો અને મને હવે જોગીનુજી, હવે આપણે જવું પડશે આપણે કઈ ખોટા જગ્યા ના ઉભું રહેવાય. આ જાઓ તમે આ બધું તમારે જે કરવાનું એ કરો લોકોનો એ ભલામણ ના કરશો ભલામણ તો કરી પડે ખાલી આ પીલ ના પર એટલું ધ્યાન રાખવા પડે એટલું ધ્યાન રાખ. લોકોના આવા મેણા બેણા બહુ મારા માર ના કરજો જે આપણું કામ હોય ને એ કરે જો રાખીએ તમે જે સાચી વાત કહેજો આ તો સાચું હતું ને કીધું તમને હે અને હું તો શું કહું તમારા છોકરાને નોકરી ના મળે ને તો મારે અહીંયા એટલે જવાશે ખેતરમાં તો કાઢવા મોકલી દેજો એ બોરા કામ કરવાનું એ મોકલી દેજો. મારા છોકરાને પાવડો લઈને ખેતરમાં હું આજે નહીં આવવા દઉં ને કાલે નહીં આવવા દઉં એવું એમ હા, આ જોજો. આટલે દાદાજી આવો લાવાય લે આ તો ખરો મૂર્ખ અરે પણ શું કેવું ટીનુજી? તો ભાજી ગયા ચા પાણી કરીએ એ તો હું આયે મારો છોકરો ઇન્ટરવ્યુ આલવા જો હમ પાસ થઈને આવે ને પછી હું તમને પેડા ખવડાવવા આવીશ કે જો ટીનુજી જોઈ લો આ મારા છોકરાને ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો ને આ 50,000 પગાર આવે એવી નોકરી મળી જાય ને એવું કહેવા સપનો જોવો સપનો. આ શરીર ધનોજી શરીર હાથો ને તો પેડા ખવડાવતા અમે લાડવાના ખવડાવી સુધરો સુધરો આપણે આ વાત સાચી છે, એમનો છોકરો interview આલવા ગયો. ખબર નહીં આવ જાય હોશી એવું હોય નહીં? એમાં આપણે કૂદતા લાગે છે. હેડો ને આપણે શું આપણે તો આપણું કામ કરીએ. છોકરો પાસ થઈને આવે એટલે મને ખબર પડે એ આવી જાય તો મને ખબર પડે તો તકલીફ તો એ મારા છે ને હૈયામાં પહોંચી થાય જો હોય પાસ થઈ ગઈ. અરે મારો છોકરો પાસ થઈ ગયો મારી મહેનત ના કરાવી અરે મારો છોકરો પાસ કાકા હું શું કહું હવે ઓફિસે જામ પેડા ધરાવા અલે રોમાપી ના કરે તને રોમાપી પાસ નહીં કર્યો ના કાકા પેડા ધરાવમાં જવાનું જ છે આ બધું આ મહેનત ને બેનત મેં આ તને ભણાયો ગણાયો આટલો બધો ખર્ચો કર્યો એટલે તું પાસ થયો તું રોમાપી કરો ના કાકા મારે તો જવું જ પછી પેલા મેં હેડો માંગા તું કશું તો એને બે હાઈ બે ના કાકા પેડા ધરા જવાનું મારે જો હજુ તું રોમાપી કરે ના કાકા તમે હેડો માંગા લાઈફ પર બેન જાઓ એટલે મારે ચોય નહીં આવું ના હેડો તને રોમાપી ને પાસ કર્યો તો મેં પાસ કર્યો કાકા ભલે તાર મહેનત કરી તારા આ તું જોતો નહીં આ 4-5 વીઘા જમીન હતી આ વેચી તો હે ને મેં વીઘું રહેવા દીધું તારા દખે આ મેં મહેનત કરી મજૂરી કરી આ બધા હું તૂટી ગયો તાય એમને તું પાસ થઈ ગયો કાકા મેં બાધા રાખી દી મારે હા. જવાનું પેડા ધરાવા આ બધું એમને એમ નહીં થઈ જતું રોમાપીત નહીં કરીને આલ દેતા હા તો હું ધરાઈને આવું પેડા એટલે આ તું જા ને હે ને બધું મારા હાથ કોઈ નહીં આવું આટલી બધી મહેનત કરી મજૂરી કરીને હું તૂટી ગયો એને ખબર નહીં પડતી 4 વીઘો જમીન પડી તો મેં 1 વીઘો રહેવા દીધું તારે પાસ થઈ હા તો વાંધો ના પાસ થઈ ગયો ને હું આવું કાકા હા? કાકા વાહ પૈસા આપો ને પેડા ધરાવવા. એટલે શું કહેવાય બે આનારા ખર્ચા કરી મરી જાય હજુ ખર્ચા જ કરાય આપો ને કાકા પેડા ધરાવવા. હવે કેટલા ના પહેરા ચડવાનું 100 રૂપિયા હાલે આ તૈણ હો દોઢવન પેટ્રોલ નાખાઈ જાય છે મારી બાઈક માં હારું, હારું. હવે જવું હોય પેલા વિનુજી ને બધાને બતાવવા એ હા
રિક્ષા રિક્ષા બોલાવો તો રિક્ષા બોલાવો. રિક્ષા લઈ રિક્ષા નહીં મારી વાત તો સાંભળો. અલ્યા હું પણ મારી વાત તો સાંભળો છો. રિક્ષા ઘેર નહીં, છોકરો લઈને જાય હું બજાર બાજુ જાવ એ બાજુ હશે. તમે જલ્દી કરો ગમે તે કરો પણ યા છોકરો લઈને જાય હો તમે, યા છોકરો લઈને જાય હો તમે તાર નોટ કાઢો એ બાજુ રોડે ત્યાં એ બાજુ જશે જાઓ. જવા દે ને જશે એ તો. છોકરો તો હારી રિક્ષા તો ભાઈ તો કેતા હા જે રિક્ષા લઈ લેજે તો ધના કાકા છોકરો પડી ગયો માથામાં લાગ્યો કામ થઈ ગયો હા. તું પૈસા યાર પેલા રિક્ષા લઈ લે અને તારા ભાઈ માથું ભાઈ બંધ પડી ગયો તું રિક્ષા લઈ લે યાર તારે યાર ધના કાકા પણ હા મને ચક્કર આવે છે કે આપણો ઘટો પટો નો ચોકી પર છે. અલે તું પૈસા યાર માર છોકરાને તો દવા પણ લઈ લે તું બધું પહોંચી કરજી માર આવો ધના કાકા જલ્દી કર બરાબર થાય એટલે હું આવું. હા તું યાર આવી જાઓ. આ ધના કાકા મસ્ત ઊંઘી રહ્યો તો ને આવી ગયા. જુઓ ધના કાકા શું ચાલો ધના કાકા પકડ દો હા. લઈ લે ધના કાકા તમે લડશો ને. ધના કાકા બેહો લડશો નહીં. પડ્યો તો શું આ ધના કાકા કઈ પડી ગયો. બિયાડા ચડાઈ જમ કરી બહાર નીકળ્યો અને અહીંયા જ પડ્યો માથા ભાઈ ડોક્ટર જોડે લઈ ગયો બજાય ભાઈ તો વાત એના પતા નહીં કેવું હા બોલો બોલો ધના ડોક્ટરે એવું કીધું કે તમારા છોકરાને માથામાં ને પાછળ નસ ને ત્યાં વાગ્યું હોય ને પેલું શું કહેવાય એબ્રેડ થઈ ગયો તે કે લોહી જોમ થઈ ગયું તે 2.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો તમારા છોકરાનું ઓપરેશન થશે 2.5 લાખ રૂપિયા થશે 2 દાડા ઓપરેશન કરાવવું પછી તમારા છોકરાને સારું થશે ને કોઈ
નહીં કહેવાતું. હા ધના કાકા રડશો ને, હું ઘેર જાઉં, મારા કાકાને કહું હું મોકલું. શું કહું? મારા કાકાને મોકલું હું. ધના કાકા ઘેર જાઉં, રડશો નહીં તમે. મારા 2.5 લાખ રૂપિયા હોય તો મારા છોકરાને ઓપરેશન થાય ભાઈ, નકર કશું થશે નહીં ભાઈ. સારું હવે તમે જાઓ, રડશો નહીં. હું મારા કાકાને જઈને કહું હું મોકલું હું મારા કાકાને. મારા કાકાને મોકલું હું જઈને. નકર કે આ રિક્ષા તો ફરી લઈ જાઉં, પેલા મારા કાકાને જોડી દઉં. ગોળીઓ ખાઈ લે પેલા, થોડી ગોળીઓ ખાઈ લે તો થોડો સારું લાગે. બરાબર, હું આવું. યાદા દેખતા તો મારે શું કરવું? કપાટ એને ખબર પડી જશે કે મને આવું થયું. ધબકારા બની જાય તો પછી ગંભીર પડી લાવવા તો કોકના જોડે chatting કરવા પડે. તમારે બા પાટી બા ભાઈ ગયા દેખાતા ઓય આ તુલજી ગયા છે તુલજી દેખાતા નહીં તુલજી ઓ તુલજી તુલજી કોવા જોવાય એક દેખાતા નહીં આ દેખાય તુલજી કઈ ઓ તુલજી એવું તો શું થઈ ગયું? શું થયું? તમે તો રડો શું લેવા? શું થઈ ગયું એવું તો? શું થયું એટલે છોકરાને? છોકરો મારો ઇન્ટરવ્યુ પાસ થયો અને ખુશમાં બહાર ને કરતો તો ને પડ્યો, માથા મેમરેજ થઈ. શું ડોક્ટર જોડે ગયો તો ડોક્ટર કે 2 દાડામાં તમારું ઓપરેશન કરાવવું પછી 2.5 લાખ રૂપિયા ખર્ચ. ઓહો, 2.5 લાખ રૂપિયા માંગે? કે તમે 2.5 લાખનો સેટિંગ કરો તો તમારો છોકરો પણ મારા છોકરાને પગાર નહીં આવે 50,000? નોકરી લાગી હતી ને બધી નોકરી બરોબર ગયો નહીં, પાસ જ થયો ને એમાં દુઃખના ડુંગર તૂટી. પાસ થઈને તરત પડ્યો? ઓહો, બહુ ખોટું થયું. તમારી જોડે સહાય માટે આવ્યો. અરે તનુજી, મને તમે સહાય કેમ કરવા કરો? તો પણ હવે પૈસા ચોઈ લાવું હું? તમે હું તો આ બધું બોર ને બોર બનાવી દીધું હોય. તનુજી, તમે ગમે એમ કરો. પણ હું મારી વાત તો વાપરો. તમને ખબર તો આ મેં હમણાં કાલ નતા મળે આપણે આ પાઇપ લેવા જવાનું હતું મારે. આ બોર ને બોર બધું રેડી કર્યું, એમાં મારા 5 લાખ થયા. તમે અત્યારે મને બોલોજી, તમે મને અત્યારે ગમે એમ કરીને પૈસા પણ ધરોજી મારે તો પૂછી કોડી નહીં રહી હવે. તમારા પૈસા હું તમને પાછા આપી. અત્યારે મારે ટેકો કરો. શું અહીં ટેકો કરું? તમારા છોકરાનો મારે તો કોઈ ટેકો કરનાર નહીં, હું તમને તો અહીં ટેકો કરું એમ કહો. ધરોજી, મારા 2 દાડામાં ઓપરેશન નહીં કરાવું તો ડોક્ટરે મને શું કહ્યું? હું તમને ચેદાર કીધું તો મળ્યા તા તારે પેલા વિનુજી નો પેલો ચેતુ રહી એ છોકરા અંગત ના રખાડવા દેશો, દારૂ પી ને એવું થયું હશે. શું કરું તુલજી? હું કહેતો તો તમને મારે તો કોઈ પડતી નહીં. પૈસા તો માજુ નહીં. જો ધનુજી, તમે કરો તો સારું બાપા. તમે કહો તો તમારું. બોર ને ઘર ને બર બધું નવું બનાય ને આ 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. બોલો તમે તું અહીં લાવું? તમારી વેદના સમજી શકું હું ધનુજી. તમે ગમે એમ કરો ને મને 2.5 લાખ રૂપિયા આપો. આને ગમે એમ કઈ કાઢવો પડશે મૂર્ખો. પૈસા હા નહીં મારા જોડે ને પૈસા લેવાઈ ગયા. ધનુજી ઉભા થાવ, આનો કઈક રસ્તો કરો. મારા જોડે આવશો ને તો કશું નહીં મારા જોડે રહ્યું. હવે
તમને ગમે એમ કરી તમે ગામમાં કોકના જોડે માગ્યા હોય એવું લાગે તો માર જોડે તો પૂછી કોડે નહીં રહી હવે. તમારે આશા હોય તો સુરજી હશે તો મને સહાય કરશે. પેલા ભેગા કર્યા હોય તો ના ઉડાડ કર્યા હોય તો એટલે તો ફોન પડવી જોઈએ ધનુજી તમને. તમે મને 2.5 લાખ હવે તમે હે ને ગામમાં ચોક ઓટો મારો મારા જોડે રોકવા રોશો તો નહીં મારા જોડે કશું. એ તો તમને ખબર તો હા મેં ઘરને બર બધું બનાવ્યું ને અધૂરમ પડતા બોર બનાવે પાનો તમને ચિંતા નતા મળે. કશું વાંધો નહીં ધનુજી રોશો નહીં. તમે ગામમાં જશો ને તો કોક તો સહાય કરશે જ તે. છોકરા ગામમાં જાઓ તમે ગામમાં મારે માગવા તો પડે. આઈ જા પૈસા લેવા અને ચેતા તો મનતે ને મારા છોકરાને 50,000 પગાર આ થોડા પૈસા આય મારા કઈ મારા જોડે જ નહીં રહ્યા તો હવે ચો ધનુજી નું હાલવાનું. મારા બોર ને બોર બધું બનાવ્યું એ તો જશે. તો આશા આ કેટલાનું ઠેકાણું આ પાસ કેટલા દાડા છે લબડા રાખી એટલે કહું તું મેં દે ઠેકોણે લઈ દે ઠેકોણે પણ ના મારું તો સ્યાજે માનતું જ નહીં. આવે છે એટલે ઘેર આવે એવું સુધી બેંકમાં નાહાડવા પૈસા મારો 50,000 નાખવા ને ખાતમ નાખા દેવો એમ જોડે ભાઈ આખો દાડો રખડ ધંધો નહીં. ના આખો પાઇપ લઈ જાય પણ ના મારું તો માનવાનું જ નહીં. સ્યાજે મારું માનતું જ નહીં. છોકરા બોકરા ઉપર પડે તો શું થાય બધું જ નહીં બધું. શું થયું પડે હે એટલે પણ ઉભા થવાનું પેટ ઘેર હેડો થયું છોકરા. તમારો છોકરો નોકરી નહીં ગયો? નોકરી જયો હે નોકરી જયો કચ્ચે નોકરી બેહો તો તમે કે મારો છોકરો કે 50,000 પગાર લાવવાનો હોય કે હે એનુજી ઇન્ટરવ્યુ આલીને આવ્યો પાસ થયો. પાસ થઈ ગયો? અરે અને તો તમારે પૈસા આવે. મારી વાત તો હોજો. હા એ ખુશમાં મારો છોકરો કે કાકા હું આવું પેડા ચડાઈ આવું એમ કરીને બહાર ઘરની બહાર પગત મેલ્યો અને પડ્યો. તે શું થયું? તો પાછળ બાતા 10 દબાઈ તે હેમરેજ થઈ ગયું. હેમરેજ થઈ ગયું? તે પણ ઓપરેશન કરાવી દેવું તું ભલો મોણા. તમારે જો તો દવાખાને લઈ ગયો. હા ડોક્ટર જોડે ગયો 2 દાડા. ડોક્ટર કે 2 દાડામાં ઓપરેશન નહીં કરો તો તમારા છોકરાનું કોઈ નક્કી નહીં. એવું તો કેટલા પૈસા કયા? 2.5 લાખ રૂપિયા કહે. અલ્યા એ મૂર્ખા 2.5 લાખ રૂપિયા આ મેં તમને પહેલા જ કહ્યું તું કે સુધરો એ છોકરાને કઈ કામ ધંધો કરાવો. તમે ગમે એમ કરો બરાબર 2.5 લાખ રૂપિયાની સહાય કરો. હું તમે મારા પગે તમે ના પડશો ભલો માણસ. તમને પહેલા જ કહ્યું તું કે તમારા છોકરાને થોડોક સુધારો અને ખેતીનું કામ કરાવો. કહ્યું તો આપણે ખેડૂત છીએ ને તો આપણા છોકરા ખેડૂત જ બને. એ નોકરા બોકરા ના મળે. આ જિંદગી તમે છોકરો ભણાય એમ જ કાઢી. બસ ગમે એમ કરો અલ્યા પણ તમે ભલો માણસ. તમે મને અલ્યા આ મસત વાટી મને હે ને ઉખડવાનું નામ નહીં લેતું. એટલે હું કહું, હે તમારા સિવાય કોઈ તમારા હાથે આવ્યું. હવે 2.5 લાખ રૂપિયા તો હું ચોહી લાવું. ગમે એમ કરો. હું તમને તમારી હે ને પૈ ચૂકવી દઈ પાછી. હવે ઘેર તો કશું રહેવા દીધું નહીં કે હું ચૂકવી દઈ કે પહેલા ચૂકવી દે. હે હવે એક પેલું એક રહ્યું હોય ખાલું 4 ખાલા વેચી માર્યો હો. છોકરાને ભણાય એમ અહીં બેહો ખાટલા. તમે ગમે એમ કરી મને 2.5 લાખ રૂપિયા કરી આવું. એટલે 2.5 લાખ તો રસ્તામાં પડે હે આલી દેવાના તમને બોલો મોડો. મારો છોકરો અને મારા દવાખાને લઈ જવો પડશે 2 દાડા. ગમે એમ કરીને તમે 2.5 લાખ રૂપિયાની સહાય કરો. મારે હે ને બેંકમાં મૂકવા જવાના હતા 50,000 આયા હતા ને તો ગમે એમ કરો. બાબા એક કામ કરો લો આ 50,000 હે ને લો અને બીજા હે ને 2 લાખ તો કાગા પાછા કરો. મારતો નહીં આટલા જ છે. હોય તો કરીએ. એટલે નહીં બાપા હોય તો આલું નહીં. આ જે છે મારા 2 લાખ આ 2 લાખ તો ક્યાં ગામમાં તો કાગું પાછું કરજો. આ 50 હતા એટલે આલ્યા એમ કોને ગમે હોય તો કોને તમારે હા પૈસા આપો ને મને. પૈસા જોઈએ સારા પા મારા 50,000 જોઈએ છે.
એટલે 50,000 આ શું પેલું કરો રિક્ષા તમે યાર ખટારો લાવેલો હે કીકો મારી મારી થાકે જો ફૂલના પડી જાય યાર. તે શું કર્યું તે મેં તો વેક્શન માં આલતી હતી રિક્ષા અને બાઇક ને અડધા ભરી ના ના 50 ભરવાના હા બીજા. બાઈક લેવું તારે ઓ બાઇક લેવું મૂર્ખા, હોય. મને પૂછું તો ખરું તારે પણ એકદમ કાકા શું રિક્ષા પૂછું દેવા. હું? એ રિક્ષા આપણે દેવાય એમ. પૈસાની કમી હે એમ કહું છું. એટલે પૈસાની કમી નહીં, હું અત્યારે બોલે છે ને આ એક તો આ ધનોજી મને ચોટે હા ને તું પાવો. હું શું કહું હા. કાકા મારે હે ને નવી બાઇક લાવી હું યાર રિક્ષા હે તો કંટાળી જોતો. અલે આ વાત સાચી તારી, પણ તારા રિક્ષા એકદમ ચો હાલ દેવાની હતી. મને પૂછ્યું તું ખરું. કાકા, મને તો એવો થકવાડ્યો ને રિક્ષા એ હા. હું કાપ તો વેચી જ મારું તે આપી દીધી. અલે આ શું કર, પણ હવે કેટલા જોઈએ તમે પણ ગમે તે કરો 50,000 મને આપો. એટલે 50,000 તો આ ધનોજી ના દીધા. તું કાલ પેલા તારા ભાઈબંધ ને નહીં, ધનોજીને બર આવી દઉં પૈસા. એટલે ધનાજી નહીં આવ્યું, વાત સાચી. હા તો પણ મને પૈસા આપો પાછા એ લઈ લો પૈસા અલે પાછા. ટેકો કરવો પડે હવે. એ નહીં જોવાનું પૈસા મને પાછા આપી દો. મારા બાઇક લાવ્યો, મારા અડધા રિક્ષા ના જશે પૈસા પછી ભરેલા. એટલે તારા પૈસા હાલવા જ પડશે. આ પૈસા કોણ આપડા છે ને? અલે એ મૂર્ખા ના લેવાય લ્યા. નહીં આ પૈસા તમે અલે તમે હાલ લઈ દે. જાઓ. મારા બાઇક ભરવા જો, તમે તો હાલ્યા તે લઈ લીધા. આવું ધનુજી, કરો મને આ છોકરો હે ને નહીં મોને એવો. તમે ગમે એમ કરો યાર. મારે તો એટલી સહાય તમે કરી હતી એ તમે પાછી લઈ લીધી. વાત મારા સાચી, છોકરાનું શું થશે યાર? જો જેવો તમારો છોકરો હો બરોબર, તમે છોકરાને રાખો એવો મારે મારા છોકરાને રાખવો પડે ને ભાઈ. મારા છોકરો તો હે ને મોતની ને બેની વચ્ચે ઝૂલી એટલે રહ્યો. આ વાત શું કરું સાચી, યાર? મને પથારીએ પડે પણ હું શું કરું હવે? મારે મારા છોકરાનું તો જોવું કે નહીં. તમે ગમે એમ કરો. હવે એ છોકરો મને પૂછ્યા કે તમે દેખતા જ જોયું ને કે રિક્ષા એક્શન માં આલી દીધી છે, મને ના પૂછ્યું. અને બાઇક ના પૈસા કે 50,000 ભરવાના હશે. હવે બાઇક પૈસા આજે ભરવાના. હવે મેં તો તમને આલી તો હવે હું શું કરું? બહુ 2.5 લાખ રૂપિયા જોઈએ. હવે કઈક કરો સેટિંગ, આગળ તો જાઓ કોકની જોડે. તમે તો કરો ને. હવે મારા જોડે નહીં 50 પડ્યા હતા તો આલી દીધા. શું કરો? નહીં હવે યા હેડવાનું કરો હવે તમે, કારણ કે હવે હું કંટાળ્યો તમારા અહીં. જાઓ ને બાબા નારુભાઈ કહેતા હતા અમે કે છોકરાને બહુ ઠેકાણે રાખો. તા તો કે હું ભણાવું આ ભણાવીને જો કર્યું એમના મોઢા જેવું. માગો વધો હોય તો ભીખ, પણ આમ જોવા જાય તો સારું થયું. મારા છોકરો હે ને કે તે આજે સારું છે. એ 50 બચ્ચા કા આ મૂર્ખો મને 50 હાલત નહીં. એ બાઇક ના બને મારા 50 તો નીકળી જાય ને કા અને 50 હાલે હત ને તો ક્યારેય મને ના હાલત. જે થયું ને સારું કરે ભગવાન, અને એના પ્રમાણ બરોબર હલવાઈ ગયું. બેહવા દે મને શાંતિ. હવે છોકરો આપણે બાઇક લઈને આવે એટલે બેડા બેડા લાવીને ખાઈશું શાંતિ અને બાઇક ફેરવીશું. મારો છોકરો દુઃખી ના થવો જોઈએ. બારસ કોની યાર છે? ટીનુજી જોડે જવું. ટીનુજી ઘેર જાય તો પણ મને એટલી બધી થાય. ટીનુજીને કહું, ટીનુજી, ઓ ટીનુજી. એવું અલે હું હ પણ એ તો તો ટીનુજી, મારો છોકરો શું છે? છોકરાને દવાખાને લઈ જવાનો. મારા છોકરાને દવાખાને લઈ જવાનો. આ તે લઈ જાવ પણ મારી જોડે ચો સાધન હે યાર. તમે એક તો સાધન. ખરા ખેલાડી. તારી સહાય કરો. પૈસા તો અહીં લાવું. પૈસા તમે ગમે એમ કરી મને પૈસા કરજો. 2.5 લાખ રૂપિયા કરી આલો મારા છોકરાને બહાર દવાખાને લઈ. ચેલા 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ ની જરૂર. ઘેર આવી જાવ. ઘેર આવો હેડો. આવો એ ઘેર આવો ફટાફટ. રોવાનું બંધ કરો ને યાર તમે. એક તો કંટાળી કોક તાપમાં અહીં આવી જોવાનું નહીં, ખબર નહીં પડતી. એટલે આ એક કામ કરો, મોછો લઈ આવો. જાઓ પેલા ઘરમાં ફટાફટ જાઓ. ચાલો તુલસીને હેડ. અહીં નહીં માર ઘેર કહીશું. આવો જલ્દી હેડો. જાય હા રડતું આવી લે. ઈ મારા ઘેર આવ્યું. ઓય દાડો મને કોકર આયા તમે લાયા પાટી જાય એવું લઈને આયા નહીં બસ. આ કરો એનો માં નહીં ભાગા ને નહીં બસ. બે હો તો મને 2.5 લાખ રૂપિયા. રોવાનું બંધ કરો પેલા શું થયું એ તો કોણ હે શું થઈ જાય હે ધનોજી. હોમું જો એ શું કહું? કશું ના કહેતા જા. મને કે આવું જ નહીં લાગ. કશું ના કહેતા
દરરોજ ઉધાર મારે શું મારો છોકરો ઇન્ટરવ્યુ આવી રહ્યો છે. પાસ થઈ ગયો તો કે કાકા હું પાસ થઈ ગયો. અમારે કેવું કાકા હું પેડા ચડાઈને આવું એમ કરીને ઘરની બહાર નીકળ્યો અને ઘરની બહાર પડ્યો ને એટલી ગરમી લાગે છે ને કે માથા બહુ ગરમી. માથામાં એમરેજ થઈ ગયું. હે મારો છોકરો એમરજ ડોક્ટર જોડે ગયો. ડોક્ટરે કે 2 દાડામાં ઓપરેશન કરાવવું પડશે. એવું હે એમ લોહી ઘંટાઈ ગયું ને માથા કે 2 દાડામાં ઓપરેશન નહીં કરાવો ને તો કઈ હું ગેરંટી કેટલા પૈસા કેટલા કીધા 2.5 લાખ રૂપિયા 2.5 લાખ કીધા એમ નો પગજ રહેડો આવું શું કરું? અરે આ તો આ આલુ પૈસા નહીં જોજો બા, આવું ના કરશો. મારી સહાય કરો. સહાય? છોકરો મારા દવાખાને લઈ જવો પડશે. નહીં લઈ જવું ને તો મારા છોકરાને હતું નતું થઈ જશે. હાલો હેડો ફટાફટ ગદરવાનું ચાલુ કરાડો અલે એ રોવાનું બંધ કરો એના કે જતા રહો જાવ હેડો આલુ પૈસા કહું જ ખરો ના પાડું છે તમે તો તમે કહો તો તમારે પગ ગદરું બાપાના. અરે નહીં યાર અરે આ પગદરો કર બજાઈ આય ભગવાન ભાઈ એ મૂર્ખો પણ એમ નહીં કહેતું ધનોજી રોતા જાતા મારે શું ના, આવું ના કર. પૈસા એક તો અહીં તાપ લાગે ને કંટાળી ના એટલે હા લાવો તો મારી સહાય કરો. નકર મારે તો શું? સહાય તો હું તો અહીં કરવાનો તમારી અરે મારી સહાય તો હું નહીં કરતો મારા પેલો આ 15,000 પગાર આવ્યો લઈ ફરું લાલ નો તમે એમ કરો. 2.5 લાખ રૂપિયા પૈસા હું તમારે કઈ ચૂકવી છે. અત્યારે ધનોજી હા ને જો ઉભા થાવ વાત કહો હેડો અત્યારે ધનોજી આ તો તમારે શું કર ઉપર જોવો તો આપ અને નીચે જોવો તો ધરતી ધોઈ લે અને વચ્ચે આ ટાઈગર વાઈ દે આપ આ તો બીજું તમને કોઈ ના દેખાય ખબર પડી અને પૈસા તો હાલ દઉં કેટલા ખબર માં જો કેટલા 2.5 નહીં પૂરા 3 લાખ રૂપિયા પડ્યા આજે તો ઉઠાઈ લાગે બેંકમાં ઉઠાઈ લાવ્યો હાલવાના પૈસા મેં ના પાડી તમને એક કામ કરો 10 વખત ઉઠક બેઠક કરો ચલો હેડો એનું પાટીનું પા નહીં ચાલે તમારું ઉઠક બેઠક કરી કે નહીં કરી ના કરે ત્યાં કમેન્ટ કરો હેડો ખબર પડે અને એક શરત પા મારી જો આમાં જો તમે પડી ગયા તો પૈસા નહીં આવે 1 રૂપિયો નહીં આવે રોવાનું યાર બંધ કર યાર હું રોવાનું મને કંટાળો ચડાઈ યાર કે ચાલુ કર ઓમ કર યાર આરે જલ્દી જલ્દી યાર ઉતાર રાખવાની આ તો ફરી નાનો છોકરો લઈ જાય પૈસા એક તો ઘરમાં ખાવાનું દોણો નહીં ખિસ્સામાં આણો નહીં છોકરાને ઇન્ટરવ્યુ કરવા મોકલાયા શરમ આવી છે ઇન્ટરવ્યુ 50,000 પગાર ગેમ ઓવર હવે કશું ના બોલે એ ઉભા થાવ હેડો હેડો પતિ જો હેડો નીકળવાનું કરો હેડો ગેમ ઓવર થઈ પતિ જાય ચલો હેડો 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 એ ભાઈ, એક મોકો નહીં એક મોકો આવો નહીં થાય. એક મોકો આલો. એક એ પતિ જાય બધું એ બધું એવું નહીં આવું ના કરશો યાર એક મોકો આલો. એને કરવાનું કરો હેડો આવું શું કરું? એક મોકો એડવાન્સ કર એડવાન્સ કહું હું માનતું નહીં યાર હું રડવાનું બોલવાનું મને નહીં કરવાનું યાર આવું યાર એક મોકો બોકો નહીં મળે હેડો હેડો ના 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 તમે યાર એક નહીં આલો યાર મોકો યાર મારે ફરી પૈસા કઈ નહીં મેં ઝાડુ કાઢી પૈસા કરો ને મારી સાથે. એડવાન્સ કરો હેડો આમ હેડો ત્યાં કરવાનું કરો પતી જાય તમને 2 મોકા આલે નહીં પણ તમે ના જીત્યા હેડો હેડો જાઓ અરે આ પોડો મૂર્ખો અરે એ જાડો મારી નહીં આવતા નહીં લ્યા કઈ નહીં તમારે આ પૈસા ભરી મેલ્યા કઈ પૈસા લેવા ઉડ્યા એટલે અહીં આગળ અમીર ઘર પારી છે તમને ખબર નહીં પડતી જાડો પૈસા લેવા વની ના ઉડ્યા તા વની ના
મારો કોઈ આશરો રહ્યો નહીં. બધા જોડે થાકી ગયો ભાઈ. હવે એક જ આશરો અમારો, બસ. હવે આવું તારા જોડે. એ બાબારી બધે ફરી ફરી થાકી ગયો. ભગવાલો ભાઈબંધ બધે ફરી ફરી થાકી ગયો. કોઈ કોઈ મારું કોમ બધી તારો આશરો હો. જય મારું ભગે બાબુ, મારું કોમ ભગે, મારા છોકરા હારો. તો હું તારા પારે કોઈ દાડ આવ્યો નહીં બાપા. મેં તારી જોડે કદી આ માથું નભાયું નહીં, પણ તોય તું મારું કોમ કર, મારા છોકરા હાજો કર દે. જય બાબા, સારું કરી. જય બાબા, જય બાબા. મારું કોમ કરી લો. જય બાબા, મારા છોકરા હાજો કર દે. હું ચૂપ થઈ હોત પાપ કરતી, કોઈ મારા છોકરા હાજો કર દે. જય અને એ બાબારી બીજે કોઈ બહુ બધા બેઠા અષાઢી પીડા એની તૈયારી કરતા લાગે બધા ભેગા થઈને. જય રામ પ્રભુ, જય રામ. મારા કોઈ સહાય નહીં, મારા જીવની મારી સહાય કોઈ કરે નહીં. કોણ કરે? એ બાપા, એ વળી કેમ રડો? એ વળી ઉભા થાવ. વળી હતું. શું થયું? કહેતો? હવે મારા તો દુઃખના રૂપ તૂટી પડે. થયું શું છે? કયા ડુંગર તૂટ્યા? કેમના તૂટ્યા? મારો છોકરો હતો વળી, એના નોકરી લાગી તે સુખના હરકમાં આવ્યો કે અને પછી એના સુખો દીકરો છોકરો હેરતો તો પડ્યો પાસે માથાની લાગી. એમાં એમ્બ્રેસ થઈ ગઈ. એટલે રડો છું. અને હવે તે ભાઈ ડોક્ટર જોડે લઈ ગયો. ડોક્ટરે 2 દાડાનું કીધું હા. કે 2 દાડામાં તમારા છોકરાનો ઓપરેશન દેખાડવાનું છે. તમારા છોકરા નક્કી થઈ. બધે હગેવાલે ભાઈઓ બધે જોડે જઈને આવ્યો તો મારા કોઈ 30 લાખની સહાય કરો તો મારો છોકરો હાજો થઈ જાય. કોઈ મારી સહાય કરી નહીં. તેને કોઈ દિવસ હું બાબારીના મંદિરે પગે લાગવાય નહીં આવ્યો, પણ આજે મારે તેના મારે આવું બોલ. હા તો તમે અહીંયા આવ્યા છો તો હવે રડશો નહીં. તમારા પૈસાની સહાય કરો. હા તો તમારા પૈસાનું પીલે છે ને તો એ ચાલો મારા અંગત મારા ઘેર. તો વળી તમે લઈ જઈને શું કરશો? હું તમારા શું જો કરો તો લઈ. ભગવાનને તો ઓળખો છો ને, બાબાને તો ઓળખો છો ને. બસ તો પછી આપણે જે મળ્યા છીએ, બસ આપણે જે અહીંયા મળ્યા છીએ એવું રાખો. એમને મને મોકલ્યો હશે ત્યારે મારા ઘરે જઈને વાત કરો જે બી હોય, અને તમને જે પૈસાની તકલીફ છે એ બી આપણે એમાંથી બહાર કાઢી દઉં તમને. તમે રડશો નહીં, હિંમત રાખો અને મારા ઘેર હેડો. તમે તો કેવી વાત. બસ હવે અહીંયા આયા છો તો હવે કરવાનું શું? આનો આપણો હતો છેલ્લો માર, બીજો કોઈ બસ તો હું આ તમારું કોન્ફરન્સ જેવું રાખો.
વડીલ તમે રડવાનું બંધ કરો, તમને ઠેઠ ઘેર લઈ જાઉં છું. તમારી વાત કરી મને લાગી કઈ ઘેર થઈ જાઓ. ભાઈ તમે રડશો નહીં, રડશો નહીં, રડ્યા વગર કહેવો તમને લઈ જાઉં છું ઘેર. રડ્યા પણ રડ્યા વગર તમે હેડો ને મારા ઘેર. તમે બસ તો ભાઈ રડશો નહીં, રડ્યા વગર આ બરોબર. જોજો વાંચવીને હેડજો. અને તમે બહુ પેલે કર્યું. આવો અંદર આવો, આપનું બહાર લઈ દે. અંદર આવો, રડશો નહીં. બહુ રડ્યા, ઘેર લગી લઈને આવું છું તો રડવાનું બંધ નહીં થતું. બેહો બેહો, પાણી પીશો. એવા બીચના દાડા હે વડી. લો પાણી પીવો. તમારી વાત સાંભળી મેં જે મંદિરે વાત કરીએ. તમે રડશો નહીં, થોડા હિંમતવાન થાવ. ના ના ઘેર આયા છો તો હું તમને ઘરથી હવે પૈસા આલું છું. તે તમે વાત કરી કે મારે 2.5 લાખની જરૂર છે. હા ડોક્ટરે તો 2.5 લાખ થયા. હા તો બસ તો હું તમને પૈસા આપું છું. ના કરી લો ઓપરેશન કે તમે છોકરો. અરે ના, હું તમને આપું છું, તમે એની ચિંતા ના કરશો. હા બેહો. લો તમે રડવાનું પેલા બંધ કરો. અને જો તમે 2.5 લાખ કીધા હતા ને, આ 3 લાખ છે બરોબર. લઈ જાઓ, લ્યો. અને તમારા છોકરાનું ઓપરેશન કરાવો. અને તમે 2.5 કીધા 3 આલ્યા, કઈ ખૂટતા કરતા. અને જો આનાથી વધારે જરૂર પડે તોય મારું ઘર તમે જોયું છે. એનો તમારો આભાર માનું. આભાર નહીં ના પણ નહીં. અને જો એમાં છોકરાની વાત તો સાઈડ માં રહી, એના સિવાય બી ઘેર કોઈ તકલીફ પડે તો તમે મારું ઘર જોયું છે, આવી જવાનું. તમને તમારી જરૂર પૂરતું બધું જ મળી જશે. વડીલ હું તમારો એક રૂપિયો અને મહેનત મજૂરી કરીને તમને એક રૂપિયો તમને ચૂકતો કરી દઈશ. તમે મને રમા ધણી આલ્યા છે તો હું તમારા લગી પહોંચાડું છું. તમારું કામ થઈ જશે. સાચી વાત છે વડીલ, તમારો આભાર, બહુ મોટો આભાર છે. બસ પણ હવે શું કરો રડો છો? તમારું કામ થયું, પૈસા મળ્યા સાચી વાત છે. બરોબર. હવે મારો છોકરો હાજર થઈ બસ તો પછી એમાં ખૂટા કરે તો ઘર જોયું છે મારું. બે જીજક આવી જવાનું. અને એના સિવાય બી બીજું કઈ તકલીફ પડે તોય આવી જવાનું. હવે વડીલ હું આ પૈસા લઈને ઘેર જઈને છોકરાને દવાખાને લઈ જાઉં. આ તો તમે છોકરાને સારું છે. હું મારા છોકરાને મોકલું છું, ગાડી લઈને તમને ઘેર ઉતારી જાય. ચિંતા ના કરશો બરોબર. પણ હવે થોડી હિંમત રાખો. આટલો પૈસા મળી જાય તમને, જેના માટે રડતા હતા એ મળી જાય છે. બાપા રે, મને કોઈ રૂપિયાની સહાય નહીં કરી. કેટલું ભટક્યો હું તારા. પણ કોઈ નથી, એનો ભગવાન તો સત્ય ને. તમે આ તો રોમા પીએ તમને સાક્ષાત મોકલ્યા. બસ મને બી અલગ ધણી આલ્યા છે, મેં તમને આલ્યા છે. ના ના વાત સાચી. હા આ તો તમે
ચિંતા કરે કર દવાખાને પહોંચો. વાંધો નહીં. મારો છોકરો તમને એક્ટિવા લઈને તમારા ઘેર સુધી મૂકી જશે, બરાબર? વાંધો નહીં. હેડો, હું હવે છોકરાને લઈને ગયો. તમે એક્ટિવા પહોંચો, છોકરા મોકલી દો. હો. નહીં ચાલ. હવે તને બહુ દુખતું નહીં ને? હવે ના દુખ બધું કમ્પ્લીટ થઈ ગયું કાકા. હા તે હવે કમ્પ્લીટ થઈ ગયું. તો ડોક્ટરે કીધું પાપીની ગોળીઓ આલી હે ને એ ખાજે ટાઈમે. આપણે ખાઈ ને એ ગોળીઓ કરી લેજે. ફાઇલો બાઈલ બધું અહીં વેલું હે. હવે તો જરૂર નહીં પણ ભાઈ રાખી આપણે કામમાં આવે. બેહવા દે મને ખાસી ઊંઘ છે યારી. તને ખબર હે તને શું થયું તું? મને ખબર કાકા, મને શું થયું હતું? પેલા તું ઇન્ટરવ્યુ આલી ના આવ્યો અને પડ્યો ને તું તને હે ને એ માથા વાગ્યું ને હા ને એમરેજ થઈ ગયું. એવું કાકા? હા એમરેજ થઈ ગયું. તો ડોક્ટર જોડે તને લઈને ગયો. ડોક્ટરે તને એમ કીધું કે આનું ને 2 દાડામાં ઓપરેશન કરાવવું પડશે. અગર કે હે ને કોઈ નક્કી નહીં તમારા છોકરા. તો ડોક્ટરે 2.5 લાખ રૂપિયા કહ્યા. કેટલા? 2.5 લાખ રૂપિયા. તે આપડા બધા જોડે હું તો હે ને બધા જોડે કાકા ભાઈઓ બધા કુટુંબ જોડે બધા જોડે કગરીને થાક્યો. બોલ કારું પાણી રડીને થાક્યો. તો કોઈ સહાય ના કરે, કોઈ 1 રૂપિયાની સહાય ના કરે. પછી છેલ્લે હે ને પૂછવા દેવો તને ખબર? હું કદી જો પગના મેલે હોય ને ત્યાં જયો બાબારી. હા હા હું ત્યાં જયો ને ત્યાં જઈને મેં હે 2 હાથમાં ત્રીજું માર્યું અને મારી મોહડાની ધાર સહાય. ત્યાં આગળ મેં માથું ટેક્યું ને કાકા ને એક અજાણ્યો કોઈ વ્યક્તિ આવ્યો ને એક વડી. તો હું રડતો હતો તો મેં આ બધું કહ્યું તો મારા છોકરાને આવું તકલીફ છે આવું છે, મારો કોઈ આશરો નહીં માનવ. તે વડીલ રહ્યા ને તે વડીલ મને કે તમે રડશો નહીં, તમારું કે હું બધું કરી દઉં, તમને પૈસા બધું આલું કે. મને હંગાત એમના ઘેર લઈ ગયા અને મને હે ને 3 લાખ રૂપિયા એમના ઘરમાં કાઢી રોકડા આલ્યા. આ લો કે 3 લાખ રૂપિયા અને તમારા છોકરાનું ઓપરેશન કરાવો. અને કે હજુ જો ખૂટે ને કશી જરૂર પડે ને તમે ત્યારે તો 2 જીજક મારા ઘેર આવી જજો ત્યાં. એવું કીધું? એવું કહ્યું. ત્યાં બધો ચમત્કાર હે ને 12 બીજનો ધણી હે ને ભાઈ બાબા એને આપણને સહાય કરે. કાકા બોલ પ્યારા બધા કરી આવી આપણે કરવાની. પેલા 150 રૂપિયા પ્યારા મેં નતા કોને? અરે આ 150 ને આપણે ને 2-3 કિલો પેડા ચડાવી દઈએ. એવું લેહાડતા જઈએ આપણે. લેહાડો. યાર આજે તો હા ને મંદિરે જઈને હે ને 2 કિલો પેડા ચડાવી દઈએ. નહીં હોબરી ના ભલો મને ગોબર હોત બહાર રહો તમે શું થયું કે આપણા ધનોજી નહીં આ તો તમે પૈસા લેવા હતા. તીનુજી મારા ઘેરે આયા તે તો મારે તો યાર તા મેં 50,000 આલ્યા તા તો પેલો છોકરો આવ્યો ને તે મારા પાસે હાલ લઈ લેવા પડ્યું. અને મેં એવી વાત સાંભળી કે એમને હે ને ઓપરેશન કરાવ્યું છોકરા. એવું ના 2 લાખ રૂપિયા તો તોય લાયા છે એ તોય લાયા છે. તે હું મારે કેવું ગણતરી ખબર હું તમને એક કહેવાનું કે આપણે એમને તો જઈએ પૈસા તો લાય એ તો અને ઓપરેશન બી ઓ બાપા એમને થોડું એમને સારું લાગે. છોકરાને ખબર લેવા છોકરાને સારું હા ને બુરા પૈસા તો હિલા બાબાની અરે હું કેદાર નતો જો તમારા જોડે બધા જોડે આવીને પછી મને કોઈ સહાય ના કરી. પછી મને કોઈ આશરો નતો જો કદી નતો હું પગ મેકતો ને
તો પછી હું ગાડી કાઢી બાબાની મંદિરે. તો ત્યાં જઈને હું આ બધી વાર્તાલાપ કરતો હતો બાબાની હોમ. એક અજાણા એક વડીલ આયા ને તે વડીલે મારું છે ને બધી વાત ખોબરી મને લઈ ગયા એમના ઘેર કે હાડો વડીલ રડતો નહીં, મને હે ને કે રોમાપીએ મોકલ્યો હોય ને એવું સમજો કે લઈ ગયા. મેં તો 2.5 લાખ કીધા એમને, પણ એમને મને હે ને ઘરમાં હે ને 3 લાખ રૂપિયા કાઢીને આલ્યા. 3 લાખ આલ્યા તો ઠીક, પણ એવું કહ્યું કે વડીલ તમારે ગમે ત્યારે જરૂર પડે ને કશી બી વસ્તુની તો બે જીજક તમ તાર મારા ઘરે આવીને તમારે લઈ જવાનું. ગમે તે વસ્તુની જરૂર પડે. એટલે મારા છોકરાને તો બધું કેવું ખરા આપણા નસીબનું નહીં, તારી ધણીનું થાય, આપણું કશું થાય નહીં. બરાબર? ધણીનું જ હા, થાય. કોઈ ના હોય ને એનો બાર એનો બાર બીજો ધણી હોય. આકા તમે ચો જાઓ. મંદિર જ જવું. તમે આવીએ તમારા અંદર એવું મારા પરિસ્થિતિ એના વાળા કોઈ ઉદ્ધાર નતો મારો. ના ના સાચી વાત છે. જે કોખરામાં ધણી જો કોઈ દી હોય એકદમ મારા બેહો બધા કર્યું બેહો. છોકરા તો હાલ થઈ ગયું ને? થઈ હલવા ચાલુ ના હાલવા. ગોળી હાલી એ બધું હું કેવું વિનુજી? કઈ ના આવ્યો હોત ને, કઈ ના આવ્યો હોત ને, વિનુજી, મારે કોમ જ ના થયું. મારા ને દશા બગડી ગઈ છે. આના પારે ના આવ્યો ને તો બધું મારું પિક્ચર પૂરું હતું. અહીં આવ્યો હતો તો આખું 12 બીજનો ધણી કહેવાય. આ તો પણ ટાઈમે છોકરાને દવા બવા સહાય કરીને ખાઈને કીધો ના કરાવી કીધું. લેવું. બહુ બચ્ચા પૂરા હું આ બધા છોકરા ના લે પૂરા. ચલોજી બાજા તમારે થઈ જાય ને ફરીએ સંજે થઈ ગઈ. હાલો આપણે જઈશું ગયા તા. બાબા રિક્ષા રિક્ષા કંઈક બોલાવજો. આવી જાય હો. હવે તો રિક્ષામાં જ જવું. યાર ઓલે તે રિક્ષા મળી જાય. આવ મને. બોલો રામ જા પીરની